નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 1 અને 2 જેનું નામ છે ચિત્રપદાની 1 અને 2 જે સત્ર 1 ની અંદર આવે છે તેના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDF થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 1 ચિત્રપદાની 1 અને 2. પ્રશ્ન 1. શિક્ષક કે વાલી બોલે તે મુજબ 5 વાક્યનું શ્રુત લેખન કરો. તો ચાલો આપણે 5 વાક્યો છે તેનું શ્રુત લેખન કરીએ. પહેલું, એષઃ શુકઃ અસ્તિ. બીજું, એષઃ શ્વાનઃ અસ્તિ. ત્રીજું, એષઃ ગજઃ અસ્તિ. ચોથું, એષા બાલિકા. અને પાંચમું, એષા ઉત્પીઠિકા. ત્યાર પછી પ્રશ્ન 2, યોગ્ય શબ્દ ફરતે ગોળ કરો. તો અહીં ચિત્ર જોઈ અને આપણે શબ્દ ફરતે ગોળ કરવાનું છે. તો પહેલામાં ચિત્ર છે તે પોપટનું છે, જેને સંસ્કૃતમાં શુકઃ કહેવાય. બીજું ચિત્ર હાથીનું છે, જેને સંસ્કૃતમાં ગજઃ કહેવાય. ત્રીજું ચિત્ર છે તે ટેબલનું છે, જેને સંસ્કૃતમાં ઉત્પીઠિકા કહેવાય. ચોથું ચિત્ર પુસ્તકનું છે, જેને સંસ્કૃતમાં પુસ્તકમ કહેવાય. પાંચમું ચિત્ર વિમાનનું છે, જેને સંસ્કૃતમાં વિમાનમ કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 3, કૌંસમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલી, એષાઃ છાત્રા તાઃ છાત્રાઃ. બીજું, એષઃ અશ્વઃ એતે અશ્વાઃ. ત્રીજું, તત ફલમ તાની ફલાની. ચોથું, તત પુષ્પમ તાની પુષ્પાણી. પાંચમું, સા પ્રતિમા તાહ પ્રતિમા. ત્યાર પછી પ્રશ્ન 4, ચિત્ર જોઈને ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો. જુઓ, ઉદાહરણ છે સહ શુકઃ અને એષઃ શુનકઃ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, દૂરની વસ્તુ માટે સહ વપરાય છે અને નજીકની વસ્તુ માટે એષઃ વપરાય છે. તો આ પ્રકારે આપણે વાક્યો બનાવીશું. તો જુઓ, અહીં સિંહ છે તે દૂર આપેલો છે, માટે આપણે વાક્ય કરીશું સહ સિંહ. અને અહીં ટેબલ છે તે આપણને નજીક આપેલું છે, માટે આપણે વાક્ય બનાવીશું એષઃ ઉત્પીઠિકા. ત્યાર પછી બારી છે તે આપણને દૂર આપેલી છે, માટે આપણે વાક્ય બનાવીશું કે સહ વાતાયનમ. અને સસલું છે તે આપણને નજીક આપેલું છે, માટે આપણે વાક્ય બનાવીશું એષઃ સશકઃ. પ્રશ્ન 5, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો. તો આપણે અહીં પ્રશ્ન બનાવવાનો છે અને જવાબ આપવાનો છે. જેમ કે એષઃ કઃ, તો એષઃ નૃપઃ. તેવી રીતે એષઃ કઃ, તો એષઃ ગજઃ. બીજું, એષઃ કઃ, તો એષઃ કાકઃ. ત્રીજું, એષઃ કઃ, તો એષઃ શિષ્યઃ. ચોથું, એષઃ કઃ, તો એષઃ શશકઃ. પાંચમું, એષઃ કઃ, તો એષઃ બાલકઃ. આવી રીતે આપણે પ્રશ્ન બનાવી અને તેના જવાબો આપીશું. ત્યાર પછી આગળનું છે તેમાં પણ તે જ પ્રકારે આપણે કરવાનું છે. જેમાં એષા કાહ, તો એષા માતા. એવી રીતે પહેલો પ્રશ્ન આપણે બનાવીશું કે એષા કાહ, તો એષા બાલિકા. બીજું, એષા કાહ,
તો એષા ભગિની. ત્રીજું એષા કા તો એષા સેવિકા. ચોથું એષા કા તો એષા સીતા. પાંચમું એષા કા તો એષા પ્રતિમા. ત્યાર પછીનું છે તેમાં પણ એ જ પ્રકારે પ્રશ્નો, જેમ કે એતત કિમ તો એતત વાતાયનમ. એવી રીતે એતત કિમ તો એતત પુષ્પમ. એતત કિમ તો એતત ઉદ્યાનમ. ત્રીજું એતત કિમ તો એતત ગૃહમ. ચોથું એતત કિમ તો એતત દૂરદર્શનમ. પાંચમું એતત કિમ તો એતત દ્વારમ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, ચિત્ર જોઈ અને ખાલી જગ્યા પૂરો, જેમાં ત્વમ વૈદ્ય એટલે કે ડોક્ટર, અહમ છાત્ર, ત્વમ શિક્ષિકા અને વયમ છાત્રા. ત્યાર પછી યુયમ સૈનિકા. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, નીચે આપેલા ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં લખો. જેમાં પેલું છે હું બાળક છું, તો અહમ બાલક અસ્મિ. બીજું તે સૈનિક છે, તો સહ સૈનિક અસ્તિ. ત્રીજું તું વિદ્યાર્થી છે, તો ત્વમ વિદ્યાર્થી અસી. ચોથું તમે બાળકો છો, તો યુયમ બાલકા. અને પાંચમું અમે શિક્ષકો છીએ, તો વયમ શિક્ષક. આ પ્રકારે આપણે ગુજરાતીમાંથી સંસ્કૃત કરીશું. ત્યાર પછી 8મો પ્રશ્ન છે, એકી સંખ્યાની સામે એકવચનનો અને બેકી સંખ્યાની સામે બહુવચનનો શબ્દ કૌંસમાંથી પસંદ કરી અને લખો. તો જુઓ, એકી સંખ્યા માટે પહેલામાં આપણે લખીશું કંદુકઃ. બેકી સંખ્યામાં આપણે બહુવચનનો શબ્દ ઘટા. એકી સંખ્યા માટે આપણે લખીશું સ્યુતઃ. બેકી સંખ્યા માટે બહુવચન માટે આપણે લખીશું કેશા. એકી સંખ્યામાં આપણે લખીશું એકવચન ચટકા. બેકી સંખ્યામાં બહુવચન માલા. એકી સંખ્યામાં એકવચન તો તે આવશે અજા, અને બેકી સંખ્યામાં બહુવચન તો તે આવશે સાટિકા. એકી સંખ્યામાં એકવચન તો આવશે નગરમ. બેકી સંખ્યામાં શબ્દ આવશે વ્યજનાની. એકી સંખ્યામાં આવશે નેત્રમ, અને બેકી સંખ્યામાં આવશે યંત્રાણી. તો આ પ્રકારે આપણે વાક્ય એકી સંખ્યા અને બેકી સંખ્યા સામે તેના શબ્દો લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 1 ચિત્રપદાની 1 અને 2 ના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો આશા રાખું કે અમારી એપ્લિકેશન પણ આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.